જય શ્રી રામ. આજે આખા ભારત દેશમાં કોઈ રામ શબ્દ બોલે ને બધાના રૂવાડા ઊભા થઈ જાય છે, એવી પરિસ્થિતિ છે. આજથી 10 વર્ષ પહેલાં લખાયેલી મારી આ કવિતા, ત્યારે તો સ્વપ્ને ખ્યાલ નહોતો કે એક દિવસ આ કવિતા સજીવન થશે. આજે જ્યારે અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે એ જૂની કવિતા આપ સર્વોને સહર્ષ પ્રસ્તુત કરું છું કે હું કણ કણ ખરે જાઉં છું ને હું ક્ષણ ક્ષણ મરે જાઉં છું. હું કણ કણ ખરે જાઉં છું ને હું ક્ષણ ક્ષણ મરે જાઉં છું. એક દી મારો રામ આ ઝૂંપડીમાં આવશે એમ વિચારીને, એક દી મારો રામ આ ઝૂંપડીમાં આવશે એમ વિચારીને હું વર્ષોથી એઠા બોર કરે જાઉં છું. આ 500 વર્ષથી જે એઠા બોર કરતા હતા એ આજે મારા રામે આવીને ચાખી લીધા. ત્યારે સજળ નેત્રે જય શ્રી રામ કહેવા સિવાય બીજું કંઈ નથી. કેટલીક બાબતો જે આપ સાથે વહેંચવી છે એ 500 વર્ષ પછી, અને આમ જોઈએ તો 12,96,000 વર્ષ જૂના ભગવાન આપણી વચ્ચે જ્યારે નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રસ્થાપિત થયા છે, ત્યારે કેટલાક લોકો કહે છે કે આ મહિનામાં પ્રતિષ્ઠા ન થાય, કેટલાક લોકો કહે છે કે આ રાજકીય સ્ટન્ટ છે. એ જે બધું હોય, પણ જે વસ્તુ આપણે બધાએ વર્ષોથી ઈચ્છતા હોઈએ એ ન થાય અને અચાનક થઈ જાય, તો એને તમે ચમત્કાર કહો કે ન કહો. કોઈ વ્યક્તિ માંદો હોય ને કોઈ વાતે સાજો ન થતો હોય અને અચાનક એની મેળે એક દિવસ એ કોઈ ઘટનાથી સાજો થઈ જાય, તો તમે બસ એ ઘટનાને ચમત્કાર જ ગણો છો. ચમત્કારની બસ આ જ વ્યાખ્યા છે. વર્ષોથી હિન્દુ સમાજને એકત્રિત કરવા માટે કેટલા લોકો મથતા હતા, અને કોને ખબર હતી કે 2024ની એક ઘટના, રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ મારો આખો સનાતન સમાજ એક થઈ ગયો. આનાથી મોટો ચમત્કાર બીજો કયો કહેવાય. આજે તમે જુઓ, એક નાનામાં નાનું ગામડું, મોટા શહેરો, બધાએ પોતપોતાની રીતે સજાવટ કરી છે. સાવ અંતરિયાળ ગામડું હોય તો એણે પણ પોતપોતાની રીતે રામ ભક્તિ કરે છે. અને આને ખિસકોલી કર્મ નહીં તો બીજું શું કહેશું. એક ગામડું પણ જાણે કે રામ સેતુમાં એ પોતાની આહુતિ માટે એક નાનકડો પથ્થર મૂકતું હોય, એવી ઘટનાથી સમગ્ર દેશ ઝળહળી ઉઠ્યો છે, દ્રવિત થઈ ઉઠ્યો છે. તો એ બધું જે હોય એ, પણ સનાતન સમાજ જે એકત્રિત થયો છે એ બહુ મોટો ચમત્કાર છે. અને આ ચમત્કારને હવે પછી આપણે જાળવી રાખીએ. રામ રાજ્ય ક્યારે આવે? તો રામ રાજ્ય ત્યારે આવે કે જ્યારે આપણે સૌ મોબાઈલ અને એકતા કપૂરની સિરિયલ મૂકી અને રાત્રે દીકરા માથે દાદા હાથ ફેરવીને કહે કે બેટા તારે રામકથા સાંભળવી છે, ત્યારે રામ રાજ્ય આવે. મિત્રો, રામ રાજ્ય ક્યારે આવે? કે તમારા જ દીકરા કે દીકરીના ફોટોવાળી કેક તમે કાપીને હેપી બર્થડે ના કહો, પણ લાપસીનો મોટો ઢગલો કરી દીકરાને મીઠો કોળિયો ખવડાવી અને ભગવાન આગળ દીવડો પ્રગટાવી અને દીકરાની તેજસ્વીતાની માંગ કરો, ત્યારે રામ રાજ્ય આવે. મિત્રો, રામ રાજ્ય ક્યારે આવે? કે તમે હાય, હેલો, હાવ આર યુ એ બધું બોલતા હો તો બોલો, પણ સવાર તો જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી રામથી થાય અને બધા મરક મરક હસતા હોય, ત્યારે છે એ રામ રાજ્ય આવે. મોબાઈલનું સ્થાન વળી પાછા માતા પિતા લે, રીલને બદલે રામલીલા જોવાતી થાય, ઘરમાં ભગવદ્ ગીતા અને રામાયણના પાઠ થાય. આજે બાળકોને રામાયણની વાર્તા નથી ખબર, તો એ રામ વિશે જાણે, ત્યારે રામ રાજ્ય છે એ મિત્રો છે એ આવે. કેટલાક સમયથી ટ્વિટર પર કેન્ટ પરગણાના એક બાળકે નિર્દોષ સવાલ પૂછ્યો છે. એ બહુ અત્યારે મીડિયામાં ચર્ચામાં છે. એ બાળકે પૂછ્યું છે કે રામ તો અયોધ્યામાં આવવાના છે, તો આખો ભારત દેશ કેમ શણગારેલો છે? એ બાળક આપણી સંસ્કૃતિ નથી જાણતું, એણે તો ભોળા ભાવે પૂછ્યું છે. પણ કહેવાનું એટલું જ થાય કે અમે તો એ સંસ્કૃતિના માણસો છીએ કે અમારી બાજુમાં લગ્ન આવે ને તો અમે અમારું ઘર ચોખ્ખું કરતા હોઈએ, કે કોઈક મહેમાન ક્યાંક આપણા ઘરે આવશે તો એને આપણે સાચવવા માટે આપણું ઘર સારું રાખવું જોઈએ. આ પાડોશી ધર્મ, આ પ્રેમ, આ બહુ મહત્ત્વનું છે. અને એટલા માટે આ રામ તો પ્રતિકૃતિ છે. અયોધ્યાના મંદિરમાં બેસાડેલા રામ તો પ્રતિકૃતિ છે. દરેક હૃદયમાં એક રામ છે. આજે એ જાગૃત થયો અને એનો સૌથી મોટો આનંદ છે. એ બાળકને એ સંસ્કૃતિ હું કેમ સમજાવું? કારણ કે એ તો ઇંગ્લેન્ડનો બાળક છે. તો આ વાત, ઘેર ઘેર રંગોળી, ઘેર ઘેર દીવડા, શેની રંગોળી છે? લાલ પાસે પીળો પૂર્યો છે, પીળા પાસે છે એ વળી પાછો જાંબલી પૂર્યો છે. આ રંગોને, આ રંગોળી એમ સૂચવે છે કે તમે પટેલની પાસે આહિર મૂકી દો, આહિર પાસે બ્રાહ્મણ મૂકી દો, એની પાસે હરિજન મૂકી દો, કોળી મૂકી દો, વણિક મૂકી દો, દરેક જ્ઞાતિ છે એ લઈ લો. આ બધા જો એક થઈ જાય ને, તો ભારત દેશથી મોટી રંગોળી, રંગોની એકતા એ બીજે ક્યાંય નથી. અને એ કેટલી સરસ લાગે એ આપણે સમજવાનું છે. આનું ફોલોઅપ છે.
તો 500 વર્ષ પછી રામ જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આપ સર્વોને એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવાનું મન થાય છે. હજુ કરવાના ઘણા બાકી કામ છે, માએ ગળસુંદીમાં પાયેલી હામ છે. અયોધ્યામાં તો ઠીક અમારા દરેકના હૃદયમાં રમતો રામ છે. આજે દરેક હૃદયમાં જ્યારે રામ રમી રહ્યો છે ત્યારે આ રામ જન્મ સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આપણે કેટલાક સંકલ્પ પણ લઈએ. રામની જેમ નિરઅહંકારી છે એ બનીએ. જ્યારે સમુદ્રમાં સેતુ બાંધવાનો હતો ત્યારે રામે સમુદ્રને પ્રણામ કર્યા છે અને કહ્યું છે કે મને માર્ગ આપો. લક્ષ્મણજી શેષનાગનો અવતાર એટલે ખીજાઈને કહે છે કે હે પ્રભુ, ક્ષત્રિયને આ શોભે છે? તમે તો ધારો તો થોડી વારમાં સમુદ્રનું બધું પાણી પી જાઓ, તમે શું કામ આ રીતે ભીખ માંગો છો? એની સામે રામે કંઈ જવાબ નહોતો આપ્યો. મરક હૈસા અને કીધું, લક્ષ્મણ ધીરજ રાખો, આમ જ થશે. એ સમુદ્ર છે, એ દેવતા છે, અને એટલા માટે આપણે આપણાથી મોટાનું સન્માન કરવું જોઈએ. રામે સમુદ્રને પોતાનાથી મોટો કીધો, એ જ કેટલો નિરહંકાર. તો આ કેટલી મોટી નિરઅહંકારિતા. પોતાના બળનું કોઈ અભિમાન નહીં, ખોટો દુરુપયોગ નહીં, જરૂર પડે તો જ શક્તિનો ઉપયોગ, અન્યથા નહીં. આ નિરઅહંકારિતા આપણે બધાએ રામમાંથી છે એ શીખવાની છે. શાલીનતા જુઓ. ફૂલવાટિકામાં સીતાજીના દર્શન થાય. રામને ખૂબ ગમે છે. આજની પેઢીએ શીખવા જેવું છે, ખૂબ ગમે છે. પણ રામ શબ્દો એટલે મુખેથી કંઈ બોલતા નથી. રામ આંખથી વાત કરે છે. સીતાજીના મનમાં શું છે એ રામને ખબર જ હોય, પણ છતાં પણ એ પોતાની વાત વ્યક્ત નથી કરતા. આ શાલીનતા. ધનુષ્ય પ્રસંગે સીતાજીના સ્વયંવરમાં બધા છે એ ધનુષ્ય ઉપાડી નથી શકતા ત્યારે જનક રાજા છે એ ન બોલવાના વેણ બોલી જાય છે કે ભાઈ હું કોઈનું અપમાન નથી કરતો, પણ કોઈ એવો વીર યોદ્ધો નથી. ત્યારે પણ લક્ષ્મણજી ઊભા થઈ જાય છે. લક્ષ્મણજીના ઊભા થયા બાદ પણ રામને ક્રોધ નથી આવતો. રામ તો જ્યારે એના ગુરુ એને આજ્ઞા કરે ત્યારે જ ઊભા થાય અને પછી જ તે ધનુષ્ય ઉચકે. આ શાલીનતા છે, આ વિનય છે, આ વિવેક છે. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, જ્યાં સુધી આજ્ઞા ન થાય, જ્યાં સુધી જરૂરિયાત ન હોય, ત્યાં સુધી એને પ્રદર્શિત ન કરો. પરશુરામ આવીને જેમ ફાવે એમ રામને કહે છે ત્યારે પણ રામ ખૂબ વિવેક રાખે છે અને મરક હસીને પરશુરામને આવું શા માટે કર્યું એ સમજાવે. વાત જ્યારે સમજાવટથી પતતી હોય ત્યારે યુદ્ધની કોઈ જરૂર નથી. નકામો ગુસ્સો છે એ કોઈ ખરાબ બાબતને નોતરી બેઠે એ રામ સિવાય તમને બીજું સારી રીતે કોણ શીખવી શકે? કેમ રામ મર્યાદા પુરુષોત્તમ છે? તો એટલા માટે મર્યાદા પુરુષોત્તમ છે કે પરણાની પહેલી રાતે જ્યાં બહુપત્નીત્વનો રિવાજ હોય ત્યાં પોતાની પત્નીનો હાથમાં લઈ અને કહે કે હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું ને બીજી સ્ત્રી સામે ક્યારેય નહીં જોઉં. એટલે મર્યાદા પુરુષોત્તમ રામ છે. પોતાના દુશ્મનની નાભીમાં તીર મારીને જ્યારે એના અમૃતકુંભને છિન્ન ભિન્ન કરી અને રાવણને નિર્વાણ આપી દે ત્યાર પછી લક્ષ્મણને કહે કે રાજનીતિનો બહુ મોટો ખેરખા છે, એના પગ પાસે બેસી અને પ્રણામ કરીને રાજનીતિ શીખી લે, કારણ કે એ હું નહીં શીખવી શકું. એટલે રામ મર્યાદા પુરુષોત્તમ છે. તમે જુઓ, એની પાસેથી સકારાત્મકતા છે એ આપણે શીખવાની છે. માએ ભરતને ગાદી આપી અને રામને છે એ 14 વર્ષનો વનવાસ આપ્યો છે. એટલે માને પગે લાગતા, કઈ માને પગે લાગતા રામ કહે છે કે માં તમે કેટલા બધા સારા છો, તમે મને કેટલા બધા ઋષિમુનિઓને મળવાનો મોકો આપ્યો, મારા મનમાં આ ઈચ્છા હતી એ માં તમે કેમ જાણી ગયા? એમ કરીને કઈને પગે લાગે છે. અને ત્યાર પછી એ માં કૌશલ્યા આગળ જાય છે અને કહે છે, પિતા દિન્હી મોહે કાનન રાજુ. મારા પિતાશ્રીએ મને આખા જંગલનો રાજા બનાવ્યો. અયોધ્યા તો બહુ નાનું છે. કૌશલ્યામાં સમજી જાય છે. પણ રામની સકારાત્મકતા જુઓ. એમ નથી કહેતા કે મને વનવાસ આપ્યો છે, એમ કહે છે કે મને જંગલનો રાજા બનાવ્યો. અને જંગલ તો કેટલું મોટું, કેટલું વિશાળ છે. અયોધ્યામાં તો ઓછા માણસો છે. મને મારા પિતાએ તો માણસો, પશુ, પક્ષી, જંતુ બધાનો રાજા છે એ બનાવ્યો. અને છેવટે પિતા આગળ જાય છે અને સકારાત્મકતાનું સૌથી મોટું સ્વરૂપ કે તમે મને આજ્ઞા આપી છે એ આજ્ઞાનું હું પાલન કરી શકું એવું મને છે વરદાન આપો, એવા મને આશીર્વાદ આપો. તો આ કેટલી મોટી સકારાત્મકતા છે. ત્યારબાદ વચનબદ્ધતા. આપણે બધાએ જાણીએ છીએ કે મંત્રી શ્રી સુમંત રામને વળાવવા માટે છેક જંગલમાં જાય છે. અને આપણે ત્યાં એક માન્યતા છે કે કોઈ ચાલીને માનતા કરવા જાય ને કોઈ સામેથી આવે કે તમારી માનતા પૂર્ણ થઈ ગઈ, ચાલો પાછા, તો ઘણીવાર લોકો જતા રહે છે. એવું જ સુમંતે કર્યું કે વનવાસ પૂરો થયો, મતલબ વનવાસમાં તમે નીકળી ગયા એટલે તમે તમારા પિતાની આજ્ઞા માની લીધી, હવે તમે પાછા અયોધ્યા ચાલો. રામ મરક થતાં કહે છે કે એ તો
ઔપચારિકતા છે, અને એવી ઔપચારિકતા નહીં. આ તો ખાલી વનવાસ માંગ્યો છે, બાકી પ્રાણ પણ માંગ્યા હોત મારા માતા પિતાએ તો આ એના જ પ્રાણ છે, આ એનું જ વરદાન છે, હું આપી દેત. એટલે સુમનશ્રી, મારા પિતાશ્રીનું માનીને આપ અહીંયા સુધી આવ્યા એ બદલ હું આપનો આભારી છું એમ કરીને વંદન કરે છે અને પોતાના માર્ગે છે એ ચાલ્યા જાય છે. આ વચનબદ્ધતા તમે જુઓ, એકવાર સુગ્રીવને વચન આપી દીધું કે હું વાલીનો વધ કરવામાં તારી મદદ કરીશ, તો પ્રાણ જાય પર વચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આય. અને રામે છે એ વચનનું પાલન કર્યું. આમ વચનબદ્ધતા તમને ક્યાં છે એ મળશે. ધીરતા, રામમાં ખૂબ ધીરજ છે. રામ જેટલી ધીરજ કોનામાં હોઈ શકે? 14 વર્ષ વનવાસ કરીને આવે અને છતાં પણ મરક થાય. આ ધીરજ તો ક્યાં લેવા જવી? એટલે જ રામ આદર્શ છે. એટલે જ દરેક માતા પિતા એમ ઈચ્છે છે કે એનો દીકરો રામ જેવો થાય. એટલે જ દરેક પત્ની ઈચ્છે છે કે એનો પતિ રામ જેવો થાય. એટલે જ દરેક પુત્ર ઈચ્છે છે કે એના પિતા રામ જેવા હોય. એટલે દરેક મિત્ર ઈચ્છે છે કે મારો મિત્ર રામ જેવો હોય. તો કેટલી ધીરતા! લક્ષ્મણને બહુ શાંતિથી સમજાવે છે, સીતાને શાંતિથી સમજાવે છે કે તમારી જવાબદારીમાં માતા પિતાની કાળજી લેવાનું છે, સસરા અને સાસુની કાળજી લેવાનું છે. પણ એ બંને જ્યારે પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર થઈ જાય છે ત્યારે રામ એને સાથે લે છે. આ ધીરતા. ત્યાર પછી જ્યારે કેવટ રામને બોટમાં લઈ જવાની ના પાડે છે, નાવડીમાં લઈ જવાની ના પાડે છે, ત્યારે સીતા અને લક્ષ્મણ બંને ક્રોધિત થાય છે. ત્યારે રામ એમ કહે છે કે જ્યારે મેં તમને ના પાડી હતી અને તો પણ તમે વનમાં સાથે આવ્યા તો હું ક્રોધિત નથી થયો, તો આ કેવટ ના પાડે છે એના ઉપર તમે બંને શા માટે ક્રોધિત થાવ છો? અને બંનેના મોઢા બંધ થઈ જાય છે. અને પછી ધીરતા, એકદમ શાંતિથી રામ છે એ કેવટની વાત સાંભળે અને કેવટ કે એમ કરે છે. રામની દ્રઢતા જુઓ. રામ એકવાર નિશ્ચય કરે એ કામ કરે જ, શાંતિથી કરે, બહુ વ્યવસ્થિત રીતે કરે, પણ કરે જ. રામ સેતુ એ કેટલી મોટી દ્રઢતાનું ઉદાહરણ છે, ધીરજનું પણ અને દ્રઢતાનું પણ, કે સમુદ્રની અંદર પણ આવો સેતુ બાંધી શકાય, અને એ પણ નાના નાના વાનરોની મદદથી. કેમ? વાનરોને આગળ કરીને. દ્રઢતા જુઓ કે સીતાનું હરણ કોઈ દિવસ થાય જ નહીં. એ તો રામે પોતે છે એ તમે બધા જાણો છો એમ અગ્નિને છે એ સીતાજીને સોંપ્યા, અને ત્યાર પછી છે પ્રતિકૃતિનું હરણ છે એ થયું. આ બધા રામની દ્રઢતાના ઉદાહરણો છે કે એણે જે થવા જેવું હોય બધું થવા જ દીધું, અને ન થવા જેવું કશું જ થવા દીધું નહીં. એનો પ્રકૃતિ પ્રેમ, રામનો પ્રકૃતિ પ્રેમ તમને ઠેર ઠેર દેખાય. કેટલાક લોકો એવું માને છે કે સીતાના હરણ પછી રામે ઝાડવાને પૂછ્યું કે મારી સીતા ક્યાં છે. એમાં એનું ગાંઠ પણ હતું, પણ એ ગાંઠ પણ નહોતું. એ પ્રકૃતિ પ્રત્યેનો આદર હતો કે જ્યારે હું પ્રકૃતિને મારો પરિવાર માનતો હોઉં ત્યારે સ્વાભાવિક રીતે મારા પરિવારને મારી પત્ની ક્યાં છે એની ખબર હોવી જોઈએ. એટલા માટે રામે છે એ આ બધા આગળ છે એ પૂછ્યું હતું કે મારી પત્ની ક્યાં છે. આ પ્રકૃતિ પ્રેમ છે. રસ્તામાં શબરી આવે, કિરાત આવે, કોલ આવે, ભીલ આવે, કેવટ આવે, આ બધા સાથે રામ કેવા હળીમળી જાય. પેલા હેઠા બોરની લક્ષ્મણને સૂગ લાગે, પણ રામ છે એ હેઠા બોર બહુ વિવેકપૂર્વક છે એ ખાય, કારણ કે એમાં જે ભોળા ભાવે શબરી હેઠા કર્યા છે એ એઠપની મીઠપ તો રામ જ સમજી શકે. અને એટલા માટે આ પ્રકૃતિ પ્રેમ, બધા જ જાણે રામ આગળ શબરી થઈ ગયા, અને બધાએ પોતાના મીઠા ભાવે રામને છે પોતાની રીતે છે એ સન્માન્યા, આવકાર્યા. તો આ બધું છે એ ઋષિમુનિના આશ્રમમાં રામે દરેક ઋષિમુનિના આશ્રમની મુલાકાત લીધી, અને બધા ઋષિમુનિઓના જીવનને રામે સમજવાની કોશિશ કરી. રામમાં સહજતા છે. તમે જો, રામને જ્યારે રાજ્ય તિલક છે એ કરવામાં આવ્યું ત્યારે સહજતાપૂર્વક એણે એનો સ્વીકાર કર્યો, અને એકદમ સહજતાથી કે બધાનું ઋણ હું કેવી રીતે ઉતારું એની વિચારવાની વાત તરત આવી. કૃતજ્ઞતા રામમાં ખૂબ છે. જટાયુ પોતાના માટે જો શહીદ થતું હોય તો એને રામે ગોદમાં લઈ અને એને છે ને સ્વર્ગ સુધી પહોંચાડ્યું. હનુમાનજીનું ઋણ કેમ ચૂકવીશ એવું રામને થયું. સીતાજીએ માળા આપી છે, રામે માળા નથી આપી. રામે ઊભા થઈ અને હનુમાનજીને ગળે લગાડી લીધા, અને રામ એટલું જ બોલ્યા કે હનુમાનજીનો ઉપકાર હું ક્યારેય નહીં ચૂકવી શકું, એટલે તમે એવું કોઈ મને નહીં પૂછતા, કારણ કે હું એનો કાયમ માટે ઋણી છું. આ કૃતજ્ઞતા, નેતૃત્વ ક્ષમતા. એ પોતે વાનરોને કહે કે તમે મને સેના બનાવી આપો, કેટલું મોટું નેતૃત્વ. અને દરેકને પ્રોત્સાહિત કરે. એક ખિસકોલી હોય એ નાનો પથ્થર નાખે તો એને પણ પંપાળે અને કહે વાહ તું પણ સરસ કામ કરે છે. આ નેતૃત્વ ક્ષમતા એ તમને બીજા કોનામાંથી મળે? રામમાં તેજસ્વીતા છે. એ કોઈને જવાબ આપે, એ જવાબ કંઈ ચકાચોંધ કરી દેનારો નથી હોતો, પણ એમની પર્સનાલિટી, એમનું વ્યક્તિત્વ જેવું છે કે દરેક એમના જવાબથી પ્રભાવિત થાય છે.
હમણાં એક બહુ સરસ વિડીયો જોતો હતો કે રામ ધર્મ છે, લક્ષ્મણ કામ છે, ભરત મોક્ષ છે અને શત્રુઘ્ન અર્થ છે. 4 ભાઈ જ કેમ? તો એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અને લક્ષ્મણ જ કેમ રામ સાથે ગયા? તો એટલા માટે કે દરેક કામમાં ધર્મ હોવો જોઈએ અને દરેક ધર્મમાં છે એ કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ. કામે મોક્ષની પ્રાપ્તિ કરવી હશે તો ધર્મ પાસે જ જવું પડશે. ભરતે જ કેમ શાસન કર્યું? કારણ કે મોક્ષને કંઈ પણ કામ કરવું હોય તો એને કોઈક પ્રતીક જોશે. આ પ્રતીક એટલે ભક્તિ. શત્રુઘ્ન જ કેમ અયોધ્યામાં રહ્યા? તો એટલા માટે કે અર્થ છે એ રાજ્યમાં જ રહેવો જોઈએ, એની બહાર ન જવો જોઈએ. એવો એક સરસ વિડીયો જોયો. એવો અર્થ થતો હશે કે કેમ નહીં, પણ કેટલો સરસ બંધ બેસતો અર્થ છે. તો આટલી સરસ વાત આજે જ્યારે રામલલ્લા છે એના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે કેટલાક સંકલ્પ લઈએ. આપણે બધા એક હતા, એક છીએ અને એક રહીએ. હવે પછી ધર્મના નામે, સંપ્રદાયના નામે, જ્ઞાતિના નામે એકબીજાને વિભાજિત ન કરીએ. બધાની સંસ્કૃતિ જાળવીએ, બધાને આદર આપીએ અને બધા એક થઈને રહીએ. આ જ ભારતની સૌથી મોટી ઓળખ છે. આજે જ્યારે આ સંસ્કૃતિની વાત થાય ત્યારે દુનિયા આખી ગર્વ લે છે, તો આપણે કેમ નહીં? આપણે એ સંકલ્પ લઈએ કે હવે જ્યારે આજે એક થયા છીએ, આ 2 વર્ષમાં કેટલા સરસ કામો થયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો મહોત્સવ ઉજવાયો, દાદા ભગવાનનો મહોત્સવ ઉજવાયો, દ્વારિકામાં આહિરાણી મહારાજ થયો અને હવે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા. આ બધું ધીરે ધીરે એવું સૂચવી રહ્યું છે કે માણસને માણસ પ્રત્યે કેટલો લગાવ છે. આપણે બધા જ એક થયા. લોકો બધું મૂકીને આજે અયોધ્યા ગયા છે. એનો મતલબ એમ છે કે ભારતના લોકોને જોડી શકાશે ને તો એ ધર્મ અને પ્રેમથી જ જોડી શકાશે. બીજી કોઈ બાબત ભારતના લોકોને જોડી નહીં શકે. તો જોડાયેલા હતા, જોડાયેલા છીએ અને જોડાયેલા રહેશું. આ 12,96,000 વર્ષ પછી ધીરે ધીરે સંપ્રદાયોએ છે એ ભગવાનોને પણ આપણે વેચી દીધા. કૃષ્ણ અમારો, શંકર તમારો, ખોડિયારમાં આમના લોકોની, એવું બધા ભગવાનને વેચી દીધા. પણ એક ભગવાન ક્યાંય ન વેચાયા. એણે આપણને બધાને ભેગા કરી દીધા અને એ ભગવાન છે રામ. માત્ર ભારતમાં જ નહીં, આજુબાજુના બધા દેશમાં જુઓ કયા ભગવાનના મંદિર છે, તો રામ ભગવાનના મંદિર છે. દુનિયાના આપણી આજુબાજુના ઘણા દેશોમાં રામાયણની કથા બધે વ્યાપ્ત છે અને આપણે આપણા બાળકોને રામાયણની કથાથી વંચિત કરીએ તો એ બહુ ખોટી વાત છે. દરેક તહેવારની એવી રીતે ઉજવણી કરો કે જ્યારે ફટાકડા ફૂટે ત્યારે નહીં, દીવડા પ્રગટે ત્યારે આનંદ આવે. જ્યારે કોઈનો પતંગ કાપી નાખીએ નહીં, આપણો પતંગ ચગે તો આનંદ આવે. અન્યનું આંગણું છે એ આપણું તો આંગણું વાળીએ, પણ અન્યનું આંગણું છે એમાં કચરો પડેલો હોય તો પણ મોઢું બગાડ્યા વગર લઈ લઈએ તો આનંદ આવે. આ બધા જ તહેવારો, આ બધી જ આપણી સંસ્કૃતિની જાણ આપણા બાળકોને કરો. રામાયણની રોજ એક વાર્તા બાળકોને કહો, જેથી કરીને બાળકો છે એ બધા જ છે એ રામાયણની સંસ્કૃતિ, રામાયણના રંગથી છે એ વંચિત ન રહે. તો ફરીવાર જય શ્રી રામ સાથે આપ સર્વોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન રામ, મૈયા સીતા आप सबना हृदय में विराजमान रहे। कौन कहता है बंजर हुआ हिंदोस्तां हमारा है, वो तो आज भी राम, सीता और लक्ष्मण से भरा पड़ा है। फर्क सिर्फ इतना है, तुम ढूंढ रहे हो इधर उधर, जबकि वो तुम्ही में कहीं दबा हुआ पड़ा है। आमा ज राम ने आमा ज रावण, पण आपणे कोने जगाड़ीए छीए? बहु महत्वनी बात। तमारा राम कायम माटे जागता रहे। जय श्री राम।